તો મે મહિનામાં મોદી સરકારને જીએસટીના કલેક્શનથી 2.1 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે। જી હા, ફરી એકવાર જીએસટીથી છલકાઈ ગઈ છે કેન્દ્ર સરકારની તિજોરી। મે મહિનામાં સરકારે જીએસટીની ઉઘરાણીથી 2.1 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે, એટલે કે વાર્ષિક આધાર પર જીએસટીની આવકમાં 16.4%નો વધારો થયો છે। મે 2024માં મોદી સરકારને જીએસટીથી 1.17 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, તો મે 2025માં સરકારને જીએસટીથી 2.1 લાખ કરોડ રૂપિયા મળ્યા છે। દેશની અર્થવ્યવસ્થા તેજ ગતિએ વિકસતી હોવાથી જીએસટીની આવકમાં પણ નિરંતર વધારો થઈ રહ્યો છે। એપ્રિલ 2025માં સરકારને સૌથી વધુ 2.37 લાખ કરોડ રૂપિયા જીએસટી મળ્યો હતો। જીએસટીની આવક વધવાનો મતલબ છે આપણો દેશ ખૂબ ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યો છે, અને એટલે જ જાપાનને પછાડી અને ભારત દુનિયાની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે, અને આ ઝડપ જળવાઈ રહેશે તો માત્ર એક વર્ષમાં જ જર્મનીને પછાડી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બની જશે। હાલ અમેરિકા, ચીન પછી જર્મનીનો ક્રમ આવે છે, અને ભારત જાપાનને પછાડીને હવે જર્મની સાથે સ્પર્ધા કરી રહ્યું છે।